નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમેસ્ટર 3 સબ્જેક્ટ IKS ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ઓફ એન્જિનિયરિંગ. વિદ્યાર્થી મિત્રો, GTU વિન્ટર 2025 ની અંદર યુનિટ 1 માંથી મોસ્ટ IMP ક્વેશ્ચન છે એ 4 ટોપિક ઉપરથી ક્વેશ્ચન બને છે. એ લોંગ ક્વેશ્ચન અને શોર્ટ ક્વેશ્ચન બંને રીતે તમને પૂછાઈ શકે. આ 4 પોઈન્ટ 4 ટોપિકને સારી રીતે કમ્પ્લીટ કરી લેશો તો તમને યુનિટ 1 માં ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે. પહેલો જ એનો ટોપિક છે ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટડી ઓફ એન્જિનિયરિંગ હિસ્ટ્રી ઇન ઇન્ડિયા. એન્જિનિયરિંગ હિસ્ટ્રી જે છે એનું ઇમ્પોર્ટન્સ શું છે, સ્ટડી ઓફ એન્જિનિયરિંગ હિસ્ટ્રી ઇન ઇન્ડિયા એનું મહત્વ શું છે એ ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન છે ડિસ્કસ ધ રિલેશનશિપ બિટવીન એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર એન્ડ ટેકનોલોજીકલ ઇનોવેશન. એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર એન્ડ ટેકનોલોજીકલ ઇનોવેશન્સ નો જે સંબંધ છે, રિલેશન છે એ શું છે? ટ્રાયેંગ્યુલર રિલેશન છે, બરાબર. આ 3 પાયા છે, ઇન્ટરડિપેન્ડન્ટ છે, એકબીજા પર આધારિત છે. પહેલો અને બીજો ક્વેશ્ચન, બંને ક્વેશ્ચનના વિડીયો આપણે YouTube પર મૂકી દીધા છે. તો જે વિદ્યાર્થી મિત્રોનો IKS સબ્જેક્ટ છે એ વિદ્યાર્થી મિત્રો ખાસ આ વિડીયો જોઈ લે, ચેનલ સબસ્ક્રાઇબ કરી દે અને જેટલા પણ વિદ્યાર્થી મિત્રોનો IKS સબ્જેક્ટ છે એમને શેર કરી દે. ત્રીજો પોઈન્ટ હવે આપણે ડિસ્કસ કરીશું, ઇન્ડિયાઝ રોલ અથવા તો કન્ટ્રીબ્યુશન ટુ ગ્લોબલ એન્જિનિયરિંગ નોલેજ. ગ્લોબલ એન્જિનિયરિંગ નોલેજ છે, વિશ્વ કક્ષાનું જે એન્જિનિયરિંગનું જ્ઞાન છે એમાં ભારતનો શું ફાળો છે? ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, આપણે કરવાના છીએ, બરાબર. પરીક્ષામાં હોવો જ જોઈએ. ત્યાર પછી છે મેથોડોલોજીસ ફોર સ્ટડીંગ હિસ્ટોરિકલ એન્જિનિયરિંગ પ્રેક્ટિસીસ. કઈ એવી મેથોડોલોજી છે, કઈ એવી મેથડ્સ છે કે જેનાથી હિસ્ટોરિકલ એન્જિનિયરિંગ પ્રેક્ટિસ જેનો સ્ટડી થઈ શકે છે, અભ્યાસ થઈ શકે છે? તો એવી કઈ પ્રેક્ટિસીસ છે જેમાં આર્કિયોલોજીકલ, લિટરરી એન્ડ આર્કિટેક્ચરલ સોર્સિસ આવેલા છે? આર્કિયોલોજીકલ, લિટરરી એન્ડ આર્કિટેક્ચરલ સોર્સિસ. તો એના પરથી આ એક ક્વેશ્ચન બને છે. મેથોડોલોજી, વિવિધ અલગ જુદી મેથડ, પદ્ધતિઓ બતાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા ચેપ્ટરની અંદરથી 4 ટોપિકને મસ્ત રીતે તૈયાર કરી દો. જુદા પોઈન્ટ પાડી અને લખવાનું. મેં જે 2 પ્રશ્નો બનાવ્યા છે, 2 પ્રશ્નોના આન્સર આપણે, 2 ક્વેશ્ચનના આન્સર આપણે લખ્યા છે, એ બોર્ડની અંદર આવી જાય એટલા માટે થઈને અક્ષરો નાના અને થોડું જોડે લખેલું છે. તમે એને અલગ પોઈન્ટમાં લખી શકશો. મસ્ત રીતે તૈયાર કરેલા 2 આન્સર છે. પહેલા બીજા ક્વેશ્ચનના આન્સર રેડી થઈ ગયા, આપણે YouTube પર મૂકી દીધા. ત્રીજો ચોથો બાકી છે, બહુ જલ્દી બનાવી દેશું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો યુનિટ બહુ નાનો છે, સારી રીતે પ્રિપેર કરી લેજો. એનો એક પણ આ 4 ક્વેશ્ચનને પ્રિપેર કરી દેજો, ઓપ્શનમાં કાઢતા નહીં, સ્કીપ કરતા નહીં, બરાબર. સિમ્પલ છે, મસ્ત રીતે આવડી જશે. ફરીથી મળીએ છીએ નવા વિડીયોમાં. ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરી દેજો. ધન્યવાદ.